શહેરમાં એએમસીના વાહનોનો કાળો કહેર। એએમસીના વાહનો બેફામ થઈ રહ્યા છે અને એક માસૂમનો ભોગ લીધો। એએમસીની દબાણ ખાતાની ગાડીએ અકસ્માત સર્જ્યો। દબાણ ખાતાની ગાડીએ 10 વર્ષની બાળકીને કચડી નાખી। પૂર ઝડપે આવતી ગાડીએ શાળાએ જતી બાળકીને કચડી નાખી। અકસ્માતમાં બાળકીનું મોત થયું છે। પરિવારજનોમાં ભારે રોષ છે। પરમાનંદની ચાલીમાં રહેતી બાળકી નાની બહેન સાથે સ્કૂલે જઈ રહી હતી। બાળકીને કચડીને દબાણ શાખાની ગાડી જતી રહી હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે। અકસ્માતને લઈને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। અમદાવાદના સરસપુર વિસ્તારમાં 10 વર્ષીય બાળકીનું મોત થયું છે। તો આ ઘટનાને લઈને ખાસ કરીને એક બાળકી જે પ્રત્યક્ષદર્શી બની છે તેની સાથે 10 વર્ષની જે મોટી બહેન હતી તે જઈ રહી હતી અને અચાનક જ આ ઘટના બની છે। બેટા क्या हुआ था? स्कूल जा रही थी, सुबह में ट्रक वाला सामने से आ रहा था, वो मेरी बहन गिर गई। ट्रक वाला को बोली रुको रुको, वो रुका नहीं, उसके ऊपर चढ़ा के चला गया और उसको मैंने सबसे बहुत मदद मांगी, कोई ने मेरा मदद नहीं करा। मैं भागते भागते आए अपनी अम्मी के पास। अपनी अम्मी को बोली तो सब बहुत सारे लोग मतलब इकट्ठा हुए, फिर सब लोगों ने मदद करे। अच्छा, अचानक से ये हो गया? अचानक से नहीं, हम लोग जा रहे थे साइड में, तो वो गाड़ी वाला आके साइड में ही करके गिर गया। अच्छा, वो ट्रक है वो क्या कर रहा था? ओवरटेक कर रहा था? हाँ, वो भी साइड से ले रहा था और जगह उधर सब खाली थी, वहाँ पे नहीं जा रहा था, वो हम लोग के साइड आ रहा था, वो गिर गई, उसके सर पे चढ़ा दी। आपके साथ थे वो कौन थे? आपकी बहन थी? हाँ। अच्छा, क्या नाम है उनका? फातिमा। फातिमा नाम है। જે રીતે માતાની આપ હાલત જોઈ રહ્યા છો, સવારના સમયે અમદાવાદમાં આ ઘટના બની તેને કારણે ચકચાર મચી ગઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની ગાડી હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાને લઈને પરિવાર શોકાતુર થઈ ચૂક્યો છે। આવી અનેકવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ ઘટનાને લઈને ખાસ કરીને અનેક લોકોએ પોતાના વહાલ સોયાને ગુમાવવાનો વારો આવે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ લોકોને ન્યાય ક્યારે મળશે? અમદાવાદ દબાણ ખાતાની જે ગાડી છે તે રોકાઈ પણ નહીં અને બાળકીને કચડીને જતી રહી તેવું લોકોનું કહેવું છે। હવે આગામી સમયની અંદર ખાસ કરીને પોલીસ દ્વારા એક્શન લેવાય છે કે કેમ તે પણ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા कुमार, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। एक बार हुआ एक्सीडेंट, 4 साल पहले इंसाफ नहीं मिला, दूसरी बार फिर हुआ, इंसाफ नहीं मिलेगा तो ऐसा कैसे चलेगा? नहीं चलेगा। रोड जाम करिए, रोड जाम करना ही पड़ेगा। रोड जाम नहीं करेगा, दूसरी बार हो गया, तीसरी बार हो गया, हमारा बच्चा भी जाता है, सबका बच्चा जाता है, ऐसा थोड़ी ना होता है। इंसाफ नहीं मिलना, इंसाफ मिलना चाहिए, एकदम मिलना चाहिए इंसाफ। पहली बार भी 4 साल पहले कचरे की गाड़ी थी और दूसरी बार ये दमन की गाड़ी थी। અમદાવાદના સરસપુર વિસ્તારમાં વહેલી સવારે એક બાળકીનું મોત થયું છે। અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર ગુરુ નાનક સ્કૂલ પાસેની આ ઘટના છે। મારી પાછળ આપ જુઓ તો અહીં એક વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે અને એક સાયકલ પડેલી છે। એક સાયકલ સવાર બાળકી છે એથી પસાર થઈ હતી તે દરમિયાન ખાસ કરીને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની એક ગાડી એથી પસાર થઈ અને ટક્કર વાગતા એ બાળકીનું અહીં મૃત્યુ થયું છે। આ ઘટનાને લઈને ખાસ કરીને ટ્રાફિક ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખાસ કરીને આ ઘટનાની નોંધ લેવામાં આવી છે। સાથે અમદાવાદ મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમને પણ હાલ પોલીસ સ્ટેશન છે તે લઈ જવામાં આવ્યા છે। સમગ્ર માહિતી જે પ્રકારની છે પ્રત્યક્ષદર્શી સવારના સમયે જે કોઈ પણ હશે તેમને ખાસ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે। સાથે પંચનામું છે તે કરવામાં આવશે। પરંતુ જે ઘટના છે તે ઘટનાને લઈને વિસ્તારની અંદર ઉહાપોહ મચી ગયો છે કારણ કે સવારના સમયે આ પ્રકારની ઘટના અને એમાં પણ દબાણ ખાતાની ગાડી દ્વારા ખાસ કરીને એક બાળકીને કચડી નાખવામાં આવે તેવા સમાચાર મળતા જ વિસ્તારની અંદર અરેરાટી વ્યાપી ગઈ છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। માતા પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો। 10 વર્ષના બાળકની ટાઈ હુકમાં ફસાતા મૃત્યુ થઈ ગયું। વડોદરાના નવાપુરા વિસ્તારનો આ બનાવ છે। હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાઈ જતા મૃત્યુ થયું। પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હિંચકા પર રમતો હતો। ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો આવી જતા બાળકનું મોત થઈ ગયું। કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા મોત નીપજ્યું હતું। એકના એક પુત્રનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે। વીમો પકાવવા માટે મિસ્ટ્રી પ્લાનિંગનો પર્દાફાશ થયો છે। વીમો પકાવવા સ્મશાનમાંથી અન્યની લાશ લાવી અને સળગાવી દીધી। બનાસકાંઠામાં વડગામના ધનપુરા નજીકનો આ બનાવ છે। દેવું ચૂકવવા વીમાના 1.26 કરોડ પડાવવા કારસ્તાન રચાયું।
સ્મશાનમાંથી લાશ બહાર કાઢી અને કાર સાથે સળગાવી દીધી. 3 સાગરીતોની અટકાયત થઈ છે અને મુખ્ય આરોપી ફરાર થયો છે. વડગામના ધનપુરા નજીક સળગીને બળતું થયેલી કારમાંથી બળતું થયેલી હાલતમાં મળેલો માનવ કંકાલ અન્ય મૃતદેહ હોવાનું ખુલ્યું છે. ઢેલાણા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું કારસ્તાન ઘડ્યું હોવાનું સામે આવ્યું. એ ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે અને એક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે. ખરેખર પોલીસે જે CCTV કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે. રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના બની. મવડી ચોકડી પાસે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો. જાહેરમાં મારામારી થતા સ્થાનિકોના ટોળા એકત્ર થયા અને મારામારીનો વિડીયો વાયરલ થયો. મહત્વનું છે કે અગાઉ પણ રાજકોટ શહેરમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો. સવાલ એ ઉઠી રહ્યા છે કે શું અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો? કાયદાનું પાલન કેમ નથી કરતા? શું પોલીસનો તેમને ભય નથી? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. શહેરના ડોન ચોક પાસે આવેલ રૂપાલી ફ્લેટ પાસે એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું. કાર ચાલક યુવાન સાથે સર્જાયેલા અકસ્માત બાદ 2 થી વધારે શખ્સોએ માર મારી યુવાનનું અપહરણ કર્યું. કાર ચાલકને માર મારતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો. સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. વલસાડમાં પત્નીના અનૈતિક સંબંધની શંકામાં પતિએ 2 મોપેડને આગ ચાંપી દીધી. પારડીના ટુકવાડામાં રહેતા આરોપી મહેન્દ્ર ધોડિયાને તેની પત્ની પર શંકા હતી. તેની પત્ની અને તેના મિત્રની પત્ની બંને બહેનપણીઓ હતી, જેથી અવારનવાર પત્ની તેના મિત્રના ઘરે જતી હતી. ત્યારે આ બાબતે શંકા રાખી અન્ય સાગરીત સાથે મળી મિત્ર સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ મિત્રના બંને મોપેડને આગના હવાલે કરી. સમગ્ર મામલામાં પોલીસે હવે આરોપી મહેન્દ્ર અને તેને સાથ આપનાર અન્ય એક શખ્સની ધરપકડ કરી લીધી છે. અને હવે વાત કડક ચેકિંગની. 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવસારી પોલીસ પણ સતર્ક બની છે. સંઘ પ્રદેશ દમણ કે મહારાષ્ટ્રથી નશો કરીને નવસારી આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો રાજકોટમાં 31 ડિસેમ્બરને લઈ મોડી રાત્રે રાજકોટ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી. શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં નશો કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા. તો સુરત પોલીસે પણ ગૌરવપથ રોડ પર વાહનો રોકી અને ચેકિંગ હાથ ધર્યું હતું. સાથોસાથ આ વિસ્તારમાં આવેલી હોટેલોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સુરતના વાઈ જંકશન ખાતે મોડી રાત્રે ગાડીઓ સાથે દારૂ પીને ડુમસ રોડ પર ફરવા નીકળેલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું. આ તરફ વડોદરાના શિનોર 4 રસ્તા, વેગા, કરનેટ, ગોપાલપુરા, નાંદોદી, ભાગોળ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ફિલ્મી સ્ટાઇલથી દારૂની ઘૂસણખોરીનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો. દમણના દરિયામાંથી રઈસ ફિલ્મની સ્ટાઇલમાં દારૂની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો. જો કે ગીર સોમનાથ LCBએ 31 પહેલા જ બુટલેગરોના સપના પર પાણી ફેરવી દીધું. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આવતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. આ જથ્થો દમણથી ચોરવાડ તરફ જતો હતો. 132 પેટી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા. વિદેશી દારૂ, બિયર અને હોડી મળી કુલ 12,29,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ઝડપાયેલ આરોપીઓ મૂળ દ્વારકાના વતની છે. ત્યારે હવે પોલીસ કુખ્યાત બુટલેગરોને શોધવા કામે લાગી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એલસીબીએ દરોડા પાડ્યા. સાયલાના નડાડા ગામની સીમમાંથી દેશી દારૂ ઝડપાયો. વાડીમાંથી 1 લાખની કિંમતનો દેશી દારૂ તેમજ 75,000નો 2,800 લીટર આથો ઝડપાયો. એલસીબીએ કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી કાળુભાઈ માણસીભાઈ વાડીમાં હાજર ન મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અને હવે વાત પોલીસ સ્ટાઇલની. દારૂડિયાઓને પકડવા પોલીસની ગજબ તરકીબ. ઢીંગલી બનેલાઓને પકડવા ગજબ તરકીબ અપનાવી વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે આ પ્રયાસ. રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને અને સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે ભરાયો. અકોટા બ્રિજ પર અપનાવી અનોખી ટેકનિક. સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાઈ કોઈ ચાલે તો તેની કરવામાં આવી તપાસ. બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા. ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા. તો વડોદરામાં પોલીસે અનોખી સ્ટાઇલ અજમાવી હતી. જે પીધેલાઓ છે તેને પકડવા માટે એક જે રોડ પર એ સફેદ લાઇન છે તેના પર ચાલવા માટે કહ્યું, કારણ કે જે લોકો પીધેલા છે તેઓ આ લાઇન પર સીધી રીતે ચાલી શકતા નથી, લથડિયા खाता હોય છે. ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं. ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है. इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है. तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं. સુરતમાં 31ના દિવસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સુરત પોલીસે અપનાવ્યો ફિલ્મી અંદાજ. સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વિવિધ ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી. પોલીસે છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા મૂવીના નામ સાથે અનોખી ફિલ્મી પોસ્ટ બનાવી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા. ત્યારે સુરત પોલીસની અદ્ભુત હ્યુમરવાળી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અને સાથે આ રમૂજભરી પોસ્ટથી પોલીસે 31ના દિવસે ભાન ભૂલતા શખ્સોને કડક સંદેશો પણ આપ્યો. અને હવે વાત પીધેલાઓ માટેની. દમણ સરહદ પર ગુજરાત પોલીસનું ચેકિંગ. ગુજરાત પોલીસના ચેકિંગથી દમણ એમપી પણ નારાજ છે. ઉજવણી માટે આવતા પ્રવાસીઓની મદદની તૈયારી. દમણ સાંસદે પ્રવાસીઓની મદદની તૈયારી બતાવી. દમણમાં દારૂ પીધા બાદ રહેવાની વ્યવસ્થાની તૈયારી બતાવી હતી. બોર્ડર પર ચેકિંગના નામે હેરાનગતિનો એમપીનો આક્ષેપ પણ છે. ગુજરાત પોલીસ પર દમણ સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા. દારૂની હેરાફેરી અને કામગીરી અંગે આક્ષેપો કર્યા. દમણ સાંસદના આક્ષેપથી રાજકીય ગરમાવો આવી ગયો છે. કે કોઈ